નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાળા યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે આવનારા સમયની અંદર તમને ખૂબ જ ઉપયોગી થવાની છે તેવી એક યોજના છે તે ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર લોન્ચ થવા જઈ રહી છે। પહેલા ખાસ કરીને દોસ્તો મને મળતી માહિતી આજે હું તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। તો ગુજરાતથી પ્રયાગરાજ જવા માટે મિત્રો ગુજરાત સરકારે જે જીએસઆરટીસી છે તેના દ્વારા એક પહેલ શરૂઆત કરી હતી અને આ પહેલની અંદર ઘણો બધો સપોર્ટ છે તે મળ્યો હતો અને ખૂબ જ સારી એવી સફળતા ગુજરાત સરકારને મળી હતી। કેમ કે મિત્રો જેટલી પણ બસ મેકી તેટલી તમામે તમામ બસો છે પ્રયાગરાજ જવા માટે ફૂલ થઈ ગઈ હતી મિત્રો। તો આ પ્રયાગરાજ જવા માટે નથી, પરંતુ આપણે હવે શેની વાત કરવાના છે અને શું નવું આયોજન થઈ રહ્યું છે અને તે ટૂંક સમયની તમારા સમક્ષ રજૂ થવા જઈ રહ્યું છે, તો એ છે આ આપણી યોજના। તો ગુજરાતના યાત્રાળુઓને મળશે મોટી સહાય। પ્રયાગરાજની ભવ્ય સફળતા બાદ મોદી સરકાર અને આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે તે ગુજરાતની અંદર યાત્રાધામો યાત્રા કરવા માટે 2000 થી લઈને 5000 રૂપિયા સુધીની સહાય છે તે આપશે। અને કયો રૂટ છે આખું મિત્રો પ્રયાગરાજનું જે આયોજન હતું તેવું જ આયોજન છે તે સરકાર ટૂંક સમયની અંદર કરવા જઈ રહ્યા છે। તેના થોડાક ફેક્ટ મને મળ્યા છે, હું તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું કે કઈ રીતનું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાત આ તમામે તમામ જે ભાગ છે ગુજરાતના તેની અંદર આવેલા પ્રસિદ્ધ યાત્રાધામો છે તેની યાત્રા કરવા માટે આખા પેકેજ છે તે ટૂંક સમયની અંદર જાહેર થવા જઈ રહ્યા છે। કેટલા દિવસનું પેકેજ હશે, શું ફી હશે તેની આપણે વાત કરવાના છે વિડીયોની અંદર। તો દોસ્તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે, વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। શરૂઆત કરીએ આજના આ વિડીયોની। દોસ્તો પેકેજ છે 2000 રૂપિયાથી લઈ અને 5000 રૂપિયા સુધીના હોઈ શકે છે। તો આ પેકેજની અંદર શું હશે, હોટલો ફ્રીમાં હશે કે નહીં તેની પણ આપણે વાત કરવાની છે। જીએસઆરટીસી હવે ધાર્મિક સ્થળો માટે ટુરિસ્ટ સર્કિટ કરશે શરૂ। આગામી દિવસોની અંદર રૂટ અને પેકેજ છે તે જાહેર પણ કરવામાં આવશે। યુપીના પ્રયાગરાજ ખાતે પૂર્ણ થયેલો મહાકુંભ મેળાને લોકોને પહોંચાડવા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના મુખ્ય શહેરોમાંથી બસ સર્વિસનું સંચાલન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ દોસ્તો ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ સફળતા મળતા બાદ ગુજરાતના અન્ય મોટા જે શહેરો છે તેમાંથી પણ આ શરૂઆત છે તે કરવામાં આવી હતી। અને હવે ગુજરાત સરકારે આ ગુજરાતની અંદર આવેલા ખૂબ જ સારા એવા ધાર્મિક સ્થળો આવેલા છે, જેમ કે સોમનાથ છે, ત્યાર પછી કચ્છ માતાનો મઢ છે, ત્યાર પછી વાત કરીએ પાવાગઢ છે મિત્રો, ત્યાર પછી ગુજરાતની અંદર ઘણા બધા એવા સ્થળો આવે છે તેના પ્રવાસન માટે હવે આ પેકેજ છે તે જાહેર થવા જઈ રહ્યા છે। આ પેકેજની અંદર ગુજરાત એસટી નિગમ દ્વારા હવે રાજ્યના તીર્થ સ્થળો માટે બસ સર્વિસ શરૂ કરે તેવી માંગણી શરૂ કરવામાં આવી। લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાતનું એસટી નિગમ છે તે હવે હકારાત્મક વલણ દરખાસ્ત કરી રહ્યું છે કે આ પેકેજ જાહેર કરવા જોઈએ। માંગ હતી ગુજરાત રાજ્યના લોકોની અને એસટી નિગમને તેને દરખાસ્ત કરી, તો આ નિગમ છે તે હકારાત્મક વલણો ધરાવી રહ્યું છે। ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી આગામી ટૂંક જ દિવસની અંદર રાજ્યમાં અલગ અલગ રૂટ શરૂ કરવામાં આવશે અને આની સર્કિટો અથવા તો પેકેજ તમારા સમક્ષ મિત્રો જોવા મળશે। કયા કયા પેકેજ હશે તેની પણ વિડીયોના અંતની અંદર વાત કરવાના છીએ। લોકોની માંગણીને પગલે નિગમ દ્વારા રાજ્યના અલગ અલગ ઝોનમાં ટૂર સર્કિટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એક રાત તેમજ 2 દિવસના ટૂર પેકેજ માટે આગામી દિવસોની અંદર રૂટ નક્કી થયા બાદ ભાડું પણ નક્કી કરવામાં આવશે। એક રાત રોકવાની છે, તમારે રોકાવાનું પણ ચિંતા કરવાની જરૂર નથી। આ પેકેજની અંદર કઈ જગ્યાએ રોકાવું, કઈ હોટલની અંદર રોકાવું, તમામ સુવિધાઓ હશે તે ટૂંક સમયમાં નક્કી કરવામાં આવી રહ્યું છે, જેના તમામ રૂટ પર કુલ કિલોમીટર દીઠ ભાડું આપવાનું રહેશે। હોટલો હોય કે ધર્મશાળા હોય, ચાર્જ સહિત અન્ય ચાર્જ નક્કી કરી ટૂર પેકેજની કિંમત છે તે નક્કી કરવામાં આવશે। કોઈ હોટલની અંદર, કોઈ પ્રાઇવેટ હોટલની અંદર રોકાવું, કોઈ આશ્રમની અંદર રોકાવાનું થાય તો આ આખું એક ટુરિઝમ ખાતું છે તેના દ્વારા નક્કી કરવામાં આવશે અને ત્યાર પછી જીએસઆરટીસી દ્વારા આખું પેકેજ બહાર પાડવામાં આવશે। આ પેકેજની અંદર તમને તમામ સુવિધા ઉપલબ્ધ થશે। સાથે સાથે દોસ્તો વાત કરીએ તો મહત્વની બાબત એ છે કે આ ટૂર પેકેજ છે તે ઓછામાં ઓછું 2000 રૂપિયાથી લઈ અને વધુમાં વધુ 5000 રૂપિયા સુધીનું હોઈ શકે છે। 5000 ની અંદર મિત્રો તમે ગુજરાતની અંદર ધારો કે કચ્છની અંદર ફરવા જવું છે તો 5000, 2000 રૂપિયાથી લઈને 5000 તમારી પાસે હશે તો કચ્છ તમે ફરી શકશો, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર એ રીતે તમે ફરી શકશો। તેની સાથે જ આ ટૂર દર સપ્તાહના અંતે એટલે કે શનિવાર અને રવિવારના રોજ
સંચાલિત કરાય તેવી શક્યતાઓ હજી વર્તાઈ રહી છે. કેમ કે મિત્રો અઠવાડિયાના 2 દિવસ જે શનિ રવિ એટલે કે મિત્રો મોટા ભાગે શનિ અને રવિવારના રોજ છે તે રજા હોય છે. પ્રાઇવેટ અથવા તો સરકારી જે જોબ કરતા લોકો છે તેમને શનિ અથવા રવિની અંદર રજા હોય છે. તો આ એક અઠવાડિયાના અંતે આ આખું આયોજન અથવા તો જે ટૂર છે તે ગોઠવી શકાય તે રીતનું સંચાલન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સાથે સાથે જે વીકેન્ડના દિવસે લોકો પરિવાર સાથે આ રૂટ પર યાત્રાનો લાભ લઈ શકે, મિત્રો આખો પરિવાર પણ આ રૂટની અંદર લાભ લઈ શકે, આટલા માટે આ દિવસો છે તે નક્કી કરી શકાય તેવી શક્યતાઓ મોટા ભાગે વર્તાઈ રહી છે. દોસ્તો જોઈએ તો કે શરૂ થનાર સંભવિત ટુરિસ્ટ છે આ સર્કિટ છે તે કઈ રીતની હશે તેની આપણે થોડીક વાત કરી લઈએ. તો સૌરાષ્ટ્રની અંદર જો આ રૂટ ગોઠવવામાં આવે તો સૌપ્રથમ સૌરાષ્ટ્રની અંદર સોમનાથ હશે, ત્યાર પછી ત્યાંથી જઈને મિત્રો દ્વારકા, ત્યાર પછી ગીર જુનાગઢ જિલ્લો આવી જાય, ગીર નેશનલ પાર્ક આવી જાય, ત્યાર પછી હરસિદ્ધિ માતા મંદિર. અહીંયા મુખ્ય સ્થળો અત્યારે લખવામાં આવે છે, પરંતુ આ રૂટની અંદર કોઈ નાના એવા સ્થળો આવતા હોય તેનો પણ સમાવેશ કરવામાં આવશે. તો આવા 2 થી મોટા ધામ હશે અને 2 દિવસનો સમય છે, એક રાત્રિ અને 2 દિવસનો સમય છે. આટલા દિવસની અંદર તમારે આ ટૂર છે તે પૂર્ણ થતો હોય છે, અથવા તો કોઈ વધારે હોય દક્ષિણ ગુજરાતની સાઈડનો તો 3 દિવસ જેવો પણ સમય લાગી શકશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો મુખ્ય સ્થાન છે સાપુતારા, ત્યાર પછી ઉનાઈ, તિથલ, સેલવાસ છે. આ રીતે અલગ અલગ ધામો છે તે અહીંયા આ ટૂરની અંદર અથવા તો આ પેકેજની અંદર તમને જોવા મળશે. તમારે સાપુતારાનો પ્રવાસ કરવો હોય તો મિત્રો 2000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધી હોય તો તમે સાપુતારા, ઉનાઈ, તિથલ એ સાઈડ દક્ષિણ ગુજરાતની અંદર ફરી શકો. ત્યાર પછી જોઈએ તો કે કચ્છની અંદર તમારે ફરવા જવું છે મિત્રો, સફેદ રણ જોવા જવું છે તો માતાનો મઢ છે, નારાયણ સરોવર છે, કોટેશ્વર છે. ત્યાર પછી મિત્રો કચ્છની અંદર ઘણા બધા એવા તીર્થ સ્થળો આવેલા છે, તેનો પણ તમે પ્રવાસ છે તે કરી શકો આ ટૂર પેકેજની અંદર. ત્યાર પછી દોસ્તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહુડી છે, વડનગર, ઉજા, અંબાજી અને બહુચરાજી આવા સ્થળો છે તે મુખ્ય હોઈ શકે છે. અહીં મિત્રો સંભવિત ટુરિસ્ટ સર્કિટ છે તે કહેવામાં આવે છે. હજી સંપૂર્ણપણે લોન્ચ થઈ નથી, પરંતુ ટૂંક સમયની અંદર આ યોજના છે તે તમારા સમક્ષ મિત્રો આવી જશે. અને કઈ રીતનું પેકેજ હશે, કઈ રીતનું એનું મુખ્ય ભાડું હશે, નાના બાળકોનું ભાડું શું હશે, ત્યાર પછી 18 વર્ષથી ઉપરના વ્યક્તિનું ભાડું શું હશે, તેની સંપૂર્ણ માહિતી આવ્યા બાદ દોસ્તો આપણે ફરી એક વખત નવો વિડીયો લઈને આવશું. તેની અંદર પણ સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો આ ખાસ કરીને માહિતી પસંદ આવી હોય તો ગુજરાતના યાત્રાળુઓને મળશે મોટી સહાય. દોસ્તો ભવ્ય સફળતા મળી હતી ગુજરાતને આ GSRTC ને, કે જે પ્રયાગરાજ લઈ ગયા હતા મિત્રો અહીંથી લોકોને. તો આવી રીતે ગુજરાતના ધામો કરવા માટે પણ હવે ગુજરાત સરકાર છે તે આ એક પહેલ શરૂ કરી રહી છે અને આની અંદર તેમને સફળતા મળે તેવી શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે. તો ખાસ કરીને દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા મિત્રોને ચેનલની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત.